હેલો નમસ્કાર સળાયાફતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજાર વિશે છે દેશ વિદેશની અવનવી ખબરો સાથે ભાગની શરૂઆત કરીએ. કપાસના વાયદા વિશે જાણકારી લઈએ અને જોઈએ તો અલગ અલગ રાજ્યોમાં વેચવાલીનું પ્રમાણ છે કેવું જોવા મળ્યું છે અને જોઈએ વેચવાલી સામે છે રૂ બજારમાં છે આપણે કેવો સુધારો છે અલગ અલગ રાજ્યોમાં છે ગ્રેડ વાઇઝ જોવા મળે છે. તમામ માહિતી લઈએ આ ભાગની અંદર. બંને દિવસની એક સાથે માહિતી છે આ ભાગની અંદર આપવામાં આવશે જેથી તમામ ખેડૂત મિત્રોને પૂરેપૂરો ભાગ જોવાનું રાખવું જેથી તમને વધારે પડતું સરળતાથી સમજવા મળી શકે. જે પણ ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે બીજા ખેડૂતોને આ ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક પણ તમે કરી શકો છો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે. કપાસની અંદર આ 3 દિવસનો એક ભાગ છે રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર 3 દિવસની દેશ અને વિદેશની માહિતી સમાયેલી છે. ખાસ વ્યૂઝના ચક્કરમાં જે કોમેન્ટો આવતી હતી કે વ્યૂઝ માટે છે તમે વારંવાર ભાગ બનાવો છો, દિવસના 5 ભાગ રજૂ કરો છો, એના માટે ખાસ કરીને આ ભાગ છે 3 દિવસ 2 દિવસ કે 1 દિવસની અંદર એક જ ભાગ રજૂ કરી અને એમાં પૂરેપૂરી ડિટેલ્સ અને ભાગમાં માહિતી પૂરી પાડવામાં આવે છે. 2 થી 3 દિવસની વચ્ચે એક ભાગ રજૂ કરવામાં વ્યૂઝ પણ છે ઘણા બધા ઓછા થઈ જાય છે અને વ્યૂઝની જે વારંવાર કોમેન્ટો આવતી હોય એ પણ છે શાંત થઈ શકે. અમેરિકન વાયદા બજારની અંદર સમજીએ તો 7 જૂનના રોજ છે આપણે શુક્રવારે સાંજે રાત્રે વાયદા બંધ થતા આપણે કેવા જોવા મળે છે. સૌપ્રથમ જોઈએ જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર સમજીએ તો આઈસ ફ્યુચર્સમાં છે ઓપનિંગ સપાટી છે આપણે જુલાઈ કોન્ટ્રાક્ટમાં 75.61 સેન્ટની જોવા મળી. ઊંચામાં તળે 73 સેન્ટના ભાવ બતાવવામાં આવ્યા છે. લોવર સાઇડ ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં રાત્રે તળિયાની સપાટી 73.54 સેન્ટની બતાવવામાં આવી છે અને 2:19 મિનિટે વાયદો 73.84 સેન્ટના લેવલે બંધ થતો જોવા મળ્યો છે. જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર છે 73,000 આજુબાજુ વોલ્યુમ આપણે જોવા મળે છે. વોલ્યુમની અંદર સતત ઘટાડો જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોવા મળે છે. નવા પાકનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટની અંદર આગામી ફોકસના કારણે છે વોલ્યુમની અંદર સતત વધારો જોવા મળે છે. 1.60 સેન્ટની મંદી જોવા મળી જુલાઈ કોન્ટ્રાક્ટમાં. ડિસેમ્બર કોન્ટ્રાક્ટની ચર્ચા કરીએ તો નવા પાકનો આઈસ ફ્યુચર્સમાં ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં છે આપણે ઓપનિંગ સપાટી 73.76 સેન્ટની જોવા મળી. ઊંચામાં તળે 74.41 સેન્ટની જોવા મળી અને લોવર સાઇડ 72.51 સેન્ટના ભાવ છે તળિયાની સપાટીમાં જોવા મળ્યા અને સેટલ થયો 2:19 મિનિટે 72.89 સેન્ટના લેવલે 0.71% મંદી આપણે ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં જોવા મળી. 1,18,000 ઉપરનું વોલ્યુમ છે ધરાવતો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ જોવા મળ્યો છે. એકંદરે જોઈએ તો અમેરિકન વાયદાની અંદર છે વારંવાર દબાણ આવતું જોવા મળે. આગળ સમજીએ અમેરિકન ન્યૂઝની અંદર એ પહેલા આપણે સમજીએ ઘરેલું કોટન MCX ની અંદર અને ઘરેલું બજારોમાં છે આપણને વેચવાલીનું પ્રમાણ છે 8 જૂનના રોજ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ તો દેશમાં ગુજરાતની અંદર સૌપ્રથમ આવકની ચર્ચા કરીએ તો 11,500 ગાંસડીની આવક છે આપણે જોવા મળે છે. એવી રીતના જોઈએ તો મહારાષ્ટ્રની અંદર 15,000ની આવક છે ગાંસડીની જોવા મળી છે અને પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળે છે. મધ્યપ્રદેશની અંદર 500 ગાંસડીની આવક જોવા મળી હતી. કર્ણાટકની અંદર 1,000 ગાંસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની અંદર 500 ગાંસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની અંદર 500 ગાંસડીની આવક જોવા મળે છે. એવી રીતના જોઈએ તો તામિલનાડુની અંદર 1 પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. ઓડિશાની અંદર પણ 1 પણ ગાંસડીની આવક જોવા નથી મળતી. નોર્થ ઝોનની વાત કરીએ તો પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 900 ગાંસડીની આવક ક્યાંથી આપણને જોવા મળે છે. ઓલ ઓવર શનિવારના રોજ છે કુલ ટોટલ જોઈએ તો દેશની અંદર 29,900 ગાંસડીની આવક જોવા મળી છે અને એ પ્રમાણે આપણે જોઈએ તો અત્યાર સુધીમાં દેશની અંદર 2,96,00,03,600 ગાંસડી અત્યાર સુધીમાં બાંધવામાં આવી છે અને જોઈએ તો ગુજરાતની અંદર 79,31,300 ગાંસડી છે અત્યાર સુધીમાં બાંધી દેવામાં આવી છે. એકંદરે જોઈએ તો ગુજરાતની અંદર હજી પણ 11,000 થી લઈને 15,000 વચ્ચેની ગાંસડીની આવક છે એક દિવસની જોવા મળે છે એટલે આવકનું પ્રમાણ હજી પણ સારું જોવા મળે છે. એના લીધે કપાસના ભાવ ઉપર છે ઇમ્પેક્ટ પડતો જોવા મળે છે. જે આપણે તેજી તરફીની જે અત્યારે હાલની જે સ્થિતિ બનવી જોઈએ અત્યારે હાલ છે સપોર્ટ નથી આપી રહ્યું ભારતીય બજારોમાંથી. અને બીજા નંબરનો મુદ્દો સીમિત માંગ છે એના લીધે છે બનેલી છે સ્પિનિંગ મિલોને એના લીધે હાજર બજારમાં રૂના ભાવની અંદર એકાએક સુધારો છે નથી જોવા મળતો. 200-300 રૂપિયાનો સુધારો જોવા મળે તો 500 રૂપિયાનો આપણે ઘટાડો જોવા મળતો હોય છે. આગળ જોઈએ અલગ અલગ રાજ્યોમાં છે રૂના હાજર બજારમાં ભાવ છે આપણે કેવા સ્ટેટ વાઇઝ જોવા મળે છે. સૌપ્રથમ ગુજરાતથી શરૂઆત કરીએ તો 29 ગ્રેડની અંદર છે ભાવ આપણે 56,000 થી 56,300 રૂપિયાના એક ગાંસડીના જોવા મળે છે. એમાં 100 રૂપિયાનો આજે ઘટાડો જોવા મળે છે. કાલે 100 રૂપિયાનો એમાં સુધારો જોવા મળતો હતો. મધ્યપ્રદેશ MP લાઇનમાં જોઈએ તો 28 ગ્રેડની અંદર છે ભાવ આપણે 55,000 થી 55,100 રૂપિયાના જોવા મળે છે. એમાં નથી વધારો નથી ઘટાડો મજબૂત ટકેલું વલણ છે જોવા મળે છે. પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો 27 ગ્રેડની અંદર છે ભાવ આપણે 53,000 થી 53,300 રૂપિયાના જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો મજબૂત ટકેલું વલણ એમાં પણ આપણે જોવા મળે છે. એવી રીતના જોઈએ તો 31 ગ્રેડની અંદર મધ્યપ્રદેશ MP લાઇનમાં 58,000 થી 58,600 રૂપિયાના ભાવ જોવા મળે છે. એમાં પણ નથી વધારો નથી ઘટાડો મજબૂત ટકેલું વલણ છે આપણે હાજર બજારમાં રૂના ભાવમાં જોવા મળે છે. મધ્યપ્રદેશ MP લાઇનમાં 34 ગ્રેડની અંદર 81,000ના ભાવ છે એક ગાંસડીના જોવા મળે છે. કાલે એમાં 500 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો. એવી રીતના 34 ગ્રેડની અંદર છે મધ્યપ્રદેશ MP લાઇનમાં છે 85,000 થી 85,500 રૂપિયાના ભાવ જોવા મળે છે. કાલે એમાં પણ 500 રૂપિયાનો એક ગાંસડી સુધારો જોવા મળ્યો હતો. આજે આપણે મજબૂત સ્થિતિમાં છે બંને રાજ્યોની અંદર બંને ગ્રેડમાં છે આપણે સુધારાની ચાલ જોવા મળી હતી અને સ્ટેબલ છે ભાવ અત્યારે હાલ આપણે જોવા મળે છે. એવી રીતના 34 કર્ણાટક તામિલનાડુની વાત કરીએ તો 84,000ના ભાવ એક ગાંસડીના જોવા મળે છે. કાલે એમાં 500 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો. આજે મજબૂત ટકેલું વલણ જોવા મળે છે. કર્ણાટક તામિલનાડુમાં 35 ગ્રેડની અંદર છે 86,000ના ભાવ એક ગાંસડીએ પહોંચતા જોવા મળે છે. જે હાઈએસ્ટ ભાવ છે આપણે કાલે 500 રૂપિયા વધી અને અત્યારે 86,000 ગાંસડી છે આપણે જોવા મળે છે. એમાં પણ મજબૂત ટકેલું વલણ છે અને હાઈએસ્ટ ભાવ આ સિઝનના આપણે હાજર બજારમાં છે 35 ગ્રેડની અંદર છે કર્ણાટક તામિલનાડુમાં જોવા મળ્યા છે. વધારાની ચર્ચા આગળ કરીએ પહેલા જોઈએ ઘરેલું કોટન MCX ની અંદર છે આપણે જુલાઈ કોન્ટ્રાક્ટમાં ઓપનિંગ સપાટી છે 57,020 રૂપિયાની બતાવવામાં આવી હતી. શુક્રવારે ઊંચા મથાળાની સપાટી છે 57,200 રૂપિયાની બતાવવામાં
કરવામાં આવી છે. લોઅર સાઇડ તળિયાના ભાવ ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં 56,740 રૂપિયા બતાવવામાં આવ્યા હતા. ગુરુવારે ક્લોઝિંગ આપ્યું હતું 56,840 રૂપિયાનું વાયદા અને જોઈએ તો અત્યારે હાલ રનિંગ શુક્રવારે આપણે જોવા મળતો હતો 56,900 રૂપિયાના ભાવે અને 60 રૂપિયાની મજબૂતી સાથે વાયદો બંધ થતા જોવા મળ્યો. 0.11% તેજી સાથે વાયદાની અંદર સારું એવું વોલ્યુમ અને ઓપન ઇન્ટરેસ્ટમાં સારો એવો સુધારો છે આપણે જોવા મળતો હતો. ઘરેલું બજારોની સમીક્ષા કર્યા બાદ છે આપણે વિદેશના છે ડેટા અઠવાડિક છે વાયદાની અંદર છે આપણે 74 સેન્ટનું નીચેનું લેવલ છે કેમ જોવા મળ્યું છે અને એ પ્રમાણે એના ઉપર છે અઠવાડિક છે આપણે ન્યૂઝ અલગ અલગ શું જોવા મળે છે, બ્રોકરો અને વિશ્લેષકો દ્વારા છે શું માનવામાં આવે છે. સમજ્ય સપ્તાહ દરમિયાન બજારમાં બંને બાજુ કપાસના વાયદામાં વેપાર થતા પરંતુ અંતે સપ્તાહના નીચા સ્તરે છે વાયદા બંધ થતા જોવા મળ્યા છે. ગયા સપ્તાહના બંધથી જુલાઈ ફ્યુચર્સમાં 232 પોઈન્ટ આપ્યા હતા જે 75.44 પ્રતિ પાઉન્ડના સેટલ થયા હતા. ડિસેમ્બર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં શરૂ કર્યું હતું. અત્યારે હાલ જે ઓપન ઇન્ટરેસ્ટ પર આધારિત લીડ કોન્ટ્રાક્ટ છે ડિસેમ્બર ફ્યુચર્સમાં પાઉન્ડ દીઠ 73.60 પર સેટલ થયા હતા. ફોકસ એમાં વધારે પડતું ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં છે અત્યારે હાલ છે બનેલું છે વાયદા બજારની અંદર જે ગયા સપ્તાહની સરખામણીમાં 291 પોઈન્ટ ઓછા હતા. જે જુલાઈ ફ્યુચર્સમાં પાઉન્ડ દીઠ 72.26 જેટલો નીચો ગયો હતો પરંતુ અંતે તેનો સહેજ વધુ વેચાતા બજાર અને સટોડિયાઓએ આગળની પોઝિશન તરફ વળતા સપોર્ટ મળ્યો હતો નીચલા સ્તરેથી. હજી પણ બ્રોકરો અને વિશ્લેષકો માની રહ્યા છે કે ભાવમાં ઘટાડો ચાલુ રહી શકે છે. દૈનિક વોલ્યુમ ટ્રેડેડ આ અઠવાડિયે પ્રમાણમાં મજબૂત રહ્યું હતું અને ટ્રેડિંગ પ્રમાણે ઓપન ઇન્ટરેસ્ટમાં છે 2,548 કોન્ટ્રાક્ટ વધી અને 2,31,839 થયો હતો. ફ્યુચર સામે ડિલિવરી માટે લાયક ગાંસડીઓ 4,302 ગાંસડીનો ઘટાડો થયો હતો જે કુલ પ્રમાણે સ્ટોકમાં 1,29,147 ગાંસડી પર લાવે છે સ્ટોકને. અમેરિકન શેર માર્કેટ નાસ્ડેક S&P 500 નવી ઊંચાઈઓ સાથે શેર બજારમાં મજબૂત સપ્તાહ જોવા મળ્યું હતું. આ યુરોપિયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ કેનેડાએ આ અઠવાડિયે 2019 પછી પ્રથમ વખત વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે જે વ્યાજ દરોમાં ઘટાડો કરનાર પ્રથમ મુખ્ય કેન્દ્રીય બેંકો બની છે. ઓપેક કેટલાક ઉત્પાદનોને પુનઃસ્થાપિત કરશે તેવા સમાચારો પર સપ્તાહની શરૂઆતમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હતો. કિંમતોમાં છે સપ્તાહ અંત સુધીમાં કેટલાક નુકસાનોને પુનઃપ્રાપ્ત કરવામાં વ્યાજ સ્થાપિત છે. યુએસના ISM મેન્યુફેક્ચરિંગ PMI અપેક્ષિત કરતાં નબળો હતો અને જોઈએ તો 48.7% નોંધાયો હતો. સતત બીજા મહિને કરાર થયો હતો કે યુએસના એમ્પ્લોયર મે મહિનામાં 2,72,000 નોકરીઓ છે ઉમેરી છે જે વ્યાજ દરોમાં અને ઉપભોક્તા ખર્ચ મંદીને કારણે છે અણધારી રીતે મજબૂત સંખ્યા છે. જો કે બેરોજગારીનો દર છે 3.9% વધી અને 4% થયો છે. BLSના બુધવારના ડેટા સૂચવે છે કે પેરોલ્સના શરૂઆતમાં નોંધાયેલા કરતા ગયા વર્ષ સરેરાશમાં ખૂબ ધીમી માસિક ગતિએ વધી શકે છે. 30 મેના રોજ પૂરા થતા સપ્તાહ માટે યોગ્ય નિકાસ વેચાણ હોવા છતાં USDના 12.3 મિલિયન ગાંસડીના અંદાજ સુધી પહોંચવા માટે શિપમેન્ટને સપ્તાહની સરેરાશ 2,50,000 ગાંસડીઓની જરૂર છે. નિકાસકારોએ આ પાક વર્ષ માટે કુલ 1,38,700 અપલેન ગાંસડીનું અને આગામી માર્કેટિંગ વર્ષ માટે 54,100 ગાંસડીનું વેચાણ કર્યું હતું જે વર્ષમાં આ બિંદુઓ માટે લાક્ષણિક છે. તાજેતરના અઠવાડિયામાં 1,57,000 ગાંસડીની શિપમેન્ટ નોંધપાત્ર રીતે ધીમી પડી ચૂકી છે. એટલે જોઈએ તો મુખ્ય મુદ્દો છે અમેરિકન નિકાસ વેચાણના આંકડામાં જે સતત 2 અઠવાડિયાથી છે નિકાસનું અને શિપમેન્ટનું છે ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. એના લીધે બજારમાં વધારે પડતું દબાણ છે અમેરિકાના વાયદામાં જોવા મળ્યું છે. કુલ 2,000 પ્રીમિયમ ક્વોલિટીની પીમા ગાંસડીઓનું કુલ વેચાણ થયું હતું અને પ્રભાવશાળી 8,100 ગાંસડીઓ મોકલવામાં આવી હતી શિપમેન્ટમાં. અમેરિકન બજારોએ આવતા અઠવાડિયામાં ફોકસ કરવા માટેના જે પોઈન્ટ સમજીએ આપણે આવતા અઠવાડિયે વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડિમાન્ડમાં એસ્ટિમેટેડ WSDA નો રિપોર્ટ છે જૂનના રોજ છે વૈશ્વિક રિપોર્ટની અંદર છે પ્રકાશ કરતા વધુ કંઈ મહત્વનું નથી એવું હાલ જોવા મળે છે. ગોલ્ડમેન સેક્સ કોમોડિટી ઇન્ડેક્સ રોલ શરૂ થઈ ગયો છે અને જુલાઈ વિકલ્પો સમાપ્ત થઈ જ રહ્યા છે. વેપારીઓ સક્રિય થશે કારણ કે તેઓ તેની જુલાઈ સ્થિતિમાં વધુ પડતા બહાર નીકળશે અને ડિસેમ્બરમાં તેઓ પુનઃસ્થાપિત કરશે એવું ગોલ્ડમેન સેક્સ બ્રોકર દ્વારા છે જુલાઈ ફર્સ્ટ નોટિસ ડેમાં 24 જૂને છે જે જુલાઈ કોન્ટ્રાક્ટની પોઝિશન સ્કેર ઓફ થઈ અને ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં જોવા મળશે. આ સપ્તાહના પાક પ્રગતિના અહેવાલો મુજબ યુએસના ખેડૂતોએ અપેક્ષિત કપાસના વાવેતર વિસ્તારમાં 70% વાવેતર કર્યું છે અને 9% ચોરસ છે જે દક્ષિણ ટેક્સાસના ભાગોમાં વરસાદની ચિંતાઓ બની રહી છે એમાં વધારો છે યથાવત જોવા મળે છે અને પશ્ચિમી ટેક્સાસ, ઓક્લાહા અને કેન્સાસમાં ડ્રાય લેન્ડ વાવેતર ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. એટલે સૂકું વાવેતર છે કેન્સાસ અને ઓક્લાહામાં છે ઝડપથી વાવેતર પ્રગતિ કરી રહ્યું છે એવું અમેરિકન એ રાજ્યોના ખેડૂતો જણાવી રહ્યા છે. અત્યારે હાલ જોઈએ તો પાછલા ગુરુવારની સાપેક્ષમાં છે બપોર સુધીમાં છે ઉત્પાદકોએ કુલ 17,531 ગાંસડી ઓફર કરી હતી. આ અઠવાડિયે G2B પ્લેટફોર્મ પર કોઈ પ્રવૃત્તિ જોવા નથી મળી. આ તમામ મુદ્દાઓ દેશ અને વિદેશના તમને આપવામાં આવ્યા છે આગળ જે જણાવ્યા છે અને જોઈએ તો ઘરેલું બજાર ઉપર છે વિદેશનો પણ ઇમ્પેક્ટ પડેલો છે દબાણમાં અને જોઈએ તો વેચવાલીનું પ્રમાણ સારું એવું જોવા મળે છે. સતત 11,000 થી 15,000 ની વચ્ચે છે ગાંસડી પર ડે આવકમાં જોવા મળે છે. ગુજરાતની અંદર મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને હજી પણ વેચવાલીમાં બની રહ્યું છે અને એના લીધે સીમિત સ્પિનિંગ મિલોની માંગ છે. ભારતીય સ્થાને બીજા નંબરનું નેગેટિવ પરિબળ જોઈએ તો વ્યાજ દરોમાં છે હજી પણ ઘટાડો કરવામાં ભારતીય RBI પોલિસીમાં પણ હજી પણ ઘટાડો કરવામાં વ્યાજ દરમાં નથી આવ્યો એ પણ છે. અત્યારે હાલ અમેરિકાની અંદર પણ એ સિચ્યુએશન બનેલી છે એની અંદર પણ વ્યાજ દરમાં છે ઘટાડો અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા કરવામાં નથી આવ્યો એ પણ છે અત્યારે હાલ મુખ્ય મુદ્દો બનેલો છે. અને એ પ્રમાણે જોઈએ તો ભારતીય કપાસ બજારના ભાવની અંદર અત્યારે હાલ જે હાજર બજારમાં ચર્ચા કરીએ તો 1,300 રૂપિયાથી લઈને 1,500 રૂપિયાની વચ્ચે છે. ક્વોલિટી વાઇઝ છે આપણે પ્રતિ મણના 20 કિલોના ભાવ છે વેપારીઓ ઓફર કરી રહ્યા છે અને એ પ્રમાણે
જૂન જુલાઈની અંદર છે 1600 રૂપિયા સુધીની બજારની આપણી જે બીજા નંબરની તેજીની જે આપણે વારંવાર ચર્ચા કરતા હોઈએ છીએ, તો ઘણા બધા ખેડૂત મિત્રોની એમાં પણ કોમેન્ટ આવતી હોય કે ભાવ થશે કે નહીં થાય. તો વારંવાર તમે ફસાયેલા હોવ છો, વારંવાર 50% વેચાણ છે તમારે પહેલી તેજીની અંદર કરવાનું હતું, જે પૂરેપૂરો માલ લઈને બેઠા છે અને વારંવાર ચિંતા ઊભી ન થાય માટે જ પ્રથમ વાર વેચાણ 50% નું કર્યું હોય, તો બજારમાં થોડું ઘણું પણ કરેક્શન આવતું હોય તો તમને એની ચિંતા ન થાય એ માટે વારંવાર આપણે પાર્ટ વાઇઝ વેચાણ કરવાનું કહેતા હોઈએ છીએ. અને પ્રથમ રાઉન્ડની અંદર તેજીમાં સક્સેસફુલ થયા બાદ બીજી તેજીની જૂન જુલાઈમાં જે આપણે ચર્ચા કરેલી છે, એ કદાચ ટેકાના ભાવ સરકાર જાહેર કરે ત્યાં સુધીમાં થોડું ઘણું એમાં વિલંબ પણ થઈ શકે છે, પણ બજાર અવશ્ય વધીને સુધારા તરફ જોવા મળશે એવું અમારી ટીમનું અનુમાન છે. અને તમારું ડિસિઝન તમે પોતે જાતે લઈ શકો છો. કોઈ પણ માર્ગદર્શન ચેનલના માધ્યમથી તમે ચાલતા હો તો એના પણ ડિસિઝન પ્રમાણે છે તમે વેચાણ કરી શકો છો, જાતે પણ ડિસિઝન લઈ શકો છો. હવે મળીએ નવા ભાગની અંદર. હું રામભાઈ રજા લઉં છું. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને ચિંતા નથી કરવાના, જોતા રહેવાના છે તમામ ભાગ સરળ એફ ટીમના. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.